આજે ચર્ચા કરવી છે કચ્છના ડુંગરાળ પ્રદેશના ભાગ સ્વરૂપે રહેલ મધ્યધાર વિશેની. કહેવાય કે ચાવડાના ડુંગરથી લઈ અને લખપતની ગડદાની ટેકરી સુધી ફેલાયેલી આ મધ્યધારમાંથી નીકળતી નદી કાં તો કહેવાય કે અખાતની અંદર જઈ અને મળે અને કાં તો રણની અંદર જઈને મળે. તેના જ કારણે આ મધ્યધારને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. આ જ ધારની અંદર આવેલા અગત્યના ડુંગરની વાત કરીએ તો અહીંયા આવેલો ડુંગર એટલે કે ધીણોધર ડુંગર. 387 મીટરની ઊંચાઈ ધરાવતો આ ડુંગર કે જ્યાં ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. નખત્રાણા તાલુકાની અંદર આવેલો આ ડુંગર કે જેના ઉપરથી કહેવાય કર્કવૃત પસાર થાય છે. આ જ ધારની અંદર આવેલો અગત્યનો ડુંગર એટલે કે ભુજીયો ડુંગર. ભુજ તાલુકાની અંદર આવેલો આ ડુંગર કે જ્યાં ભુજંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ જ ભુજ વિશેની વાત કરીએ તો કહેવાય કે કચ્છની અંદર થઈ ગયેલા રાજા એટલે કે રાવ હમીરજી દ્વારા જેની સ્થાપના થઈ. આ જ રાવ હમીરજી કે જેના પુત્ર એટલે કે રાવ ખેંગાર પ્રથમ, જેને કચ્છના કાર્તિકેય તરીકે ઓળખવામાં આવે છે, કે જેણે આ ભુજને કચ્છનું પાટનગર બનાવ્યું હતું. આ જ મધ્યધારની વાત કરીએ તો અહીંયા આવેલો અગત્યનો ડુંગર એટલે કે હબા ડુંગર. સાહેબ, આહિર સંપ્રદાયની અંદર ભગવાન તરીકે પૂજાતા સંત એટલે કે દાદા મેકરણ, આ મેકરણ દાદાની સમાધિ એટલે કે આ હબા ડુંગર ઉપર આવેલી છે. સાહેબ, આ જ મેકરણ દાદા કે જેના કચ્છના કબીર તરીકે ઓળખવામાં આવે છે. આ મેકરણ દાદા કે જેણે કાપડી સંપ્રદાયની સ્થાપના કરી તેમજ લોકોને જીનામનો સંદેશો આપ્યો. આ જ મેકરણ દાદા સાથે સંકળાયેલા અગત્યના બે પાત્ર કે મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો, કે જેની વાર્તા તમે અને હું બંને જાણીએ છીએ. આ જ ડુંગરના ભાગ સ્વરૂપે આવેલ અગત્યનો બીજો ડુંગર એટલે કે ઝુરાનો ડુંગર. સાહેબ, જેને કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે ભાઈ અહીંયા સુમરો તેમજ લાખો ફૂલાણી વચ્ચે ભયંકર યુદ્ધ થયેલું હતું. તો આવી જ અવનવી માહિતી માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે તરત જ નવો વિડીયો આવે એટલે નોટિફિકેશન મળી જાય. હાલો.